આ પ્રશ્ન હે ને સદીઓથી પૂછાતો આવે ને આનો જવાબ લગભગ કોઈ બહાર નથી. હાથીના ભાભી વિડીયોમાં કેમ નથી આવતા? ભાગ્ય રાખો કે ઘરની જમીન છે કે તમારે વ્યૂ ઓછા આવે તો તમને મોટિવેશન ક્યાંથી મળે? હાથીબેનની ચેનલ કેમ બંધ કરી? જીવનમાં એક સૌથી ખુશીની વાત અને સૌથી દુઃખની વાત કઈ છે કે ગુડ ન્યૂઝ કેદી આવશે? લગ્ન કરાય કે ના કરાય? ભાઈ નાથીબેન તમારે કેટલા ભાઈ બેન છે? આપણી વાંધો કાં હોય ખબર? આપણી નવું કરવામાં બહુ વાંસ ખાઈએ. નવું કોઈ સમાજે નવું કઈ ન કરવા દે ને આપણી કાંક ને કાંક બીતા. રામ રામ ને સીતારામ બધાઈને. સીતારામ બધાઈને. તો ઘણા મહિના પછી પાછો ફરી એકવાર Q&A વિડીયો આવેલો હે. તો મેં ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી હતી, યુટ્યુબમાં પોસ્ટ કરી હતી કે કોઈને કઈ પ્રશ્ન હોય મનમાં તો અમને જણાવી દો, તમે એનો જવાબ દે દીધો. તો હાલો હવે શરૂઆત કરો. તો મારાથી શરૂઆત થાય બોલવાથી અને મારા પ્રશ્નથી, બેયથી મારાથી શરૂઆત થાય. આમાં ટૂંકમાં કોઈ એવું લાઈન નથી કે આ પ્રશ્નથી માંડીને ઓલા પ્રશ્ન સુધી? ના ના, એ આડાવરા. તો પેલી કોમેન્ટ છે મંજુબેન કુચડિયાની. નાથીબેન કેટલી બહેનો છે? તો અમે 3 બહેનો છે અને 1 ભાઈ છે. હવે સૌજીભાઈની કોમેન્ટ આવે છે બોટાદ વિલેજ. પ્રશ્ન એક જ છે કે અમારી ઢાલ કેદી ઉરવાની છે? એ વાત સાચી. પાછી આ ભીહ વહુ કે છે ને તે હવે એમાં વાત એવી છે કે સૌજીભાઈ ને હે ને 1-2 વખત આવેગા ને ઈ ઘણી વખત અમને આગ્રહ કરે કે તમે આવો બોટાદ. પણ કાં હે કે પલો સેટો થઈ જાય હા સુધીમાં પુગાણ ને થતું ને રોકાવાનું મેળ આવે ને ઈ મેળ ને આવતો. આગળ આમાં કાંક હોય ને પોરબંદર બાજુ કે તો અમે ગમે ઈ કરે નીકળે જઈએ. હા શું ના 2-3 દિનો ટાઈમ દેવો પડે. 7-8 કલાક તો આવક જાવક જ થઈ જાય અને એના વિનાની પાસે બીજી કલાક હોય એટલે એ વાતું. એટલે અવાર તો સૌજીભાઈ મારે હે ને ભી આ એક વહુ કંટાણું થાય ને તો ઓલી ખડેલી કા પછી હે ને ભીહ લઈને આવી હું બોટાદ. તમે કોમેન્ટ કરી દીજો જો અમે ભીહ લઈને તમે કહેતા હોય ને તો આવે. હા તો થાય. હાલો કે ભાઈ નાથીના ભાભી વિડીયોમાં કેમ નથી આવતા? મારા ભાભી વિડીયોમાં આવે હજુ જાને તારું બનાવવા હમણાં આવ્યા તે આઈમી બનાવ્યો તો પણ ઈ બોલતા નથી વિડીયોમાં કારણ કે હરમાં એટલે હવેશભાઈ અમારા ને એની હાલે બિંદાસ ઈ તો બોલે પણ વિડીયોમાં આવે બોલતા ને ટૂંકમાં એને હરમ થાય. વાંધો કઈ નથી એટલે પછી વિડીયો બોલે ને આડા આવે તો સીન આવે જાય. કઈ હાવ નેતા હોય ને. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન. આવો આટો દેવા રાણીબેન. આટો દેવા જલ્દી આવશું. થોડાક મોટા દી આવે ને પછી આવી અમે રહેતી. હવે ઋતિકભાઈ પૂછે હે નાથીબેન તમે ગાયો કેમ નથી રાખતા? ભેંસ કરતા ગાયો હારી યુ. એટલે અમારે હે ને ગાયું 3 ઉઠ્યું આજથી 2-3 વર્ષ પેલા. પણ કાં હે કે ગાય હારી થોડીક માય ગોસી છે અમારે. ઘણી ગાયું બદલાવે નાખ્યું, વાછેડિયું બદલાવે નાખ્યું પણ એમાં સક્સેસ ને જ જતા. પણ હજી એક ફેરે અમે ટ્રાય કર્યું, કોશિશ કર્યું. માતાજીની દયા થાય તો એક વાછડી લેવાનો વિચાર છે અમારે ટૂંક સમયમાં. તો આવી છે આપણે ઘેર ગાય. શાંતિબેન પૂછે હે તમારા વિડીયો જોવાની બહુ મજા. પૂછતા નથી ટૂંકમાં કહે હે બહુ મજા આવે છે, મસ્ત ફેમિલી છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. ફેન ઓફ દ્વારકા. તમારું પોડકાસ્ટ કયા ચેનલમાં છે? તમારું વિલેજ કયું છે? તો અમારું વિલેજ છે ને મોહબ્બતપરા હે. કુતિયાણા તાલુકાનું મોહબ્બતપરા ગામ હે ને અવાડી વિસ્તારમાં અમે રહીએ. અને પોડકાસ્ટ હવે હમણાં નવો શબ્દ હે પણ અમારા ઇન્ટરવ્યુ હે ને ઘણા બધા હે. એક તો ફર્સ્ટ ઇન્ટરવ્યુ અમારું અનમોલ મોતી ગુજરાતના જે આપણે પોરબંદરના અમીરભાઈ હે ને એની ઇન્ટરવ્યુ લીધું હતું આજથી લગભગ 4 વર્ષ થયા. એ પછી બીજા એક ચેનલ હે મિલન દાની ધારિયા, એ ચેનલમાં હે. પછી હમણાં જ 4-5 મહિના પેલા પોરબંદર અમે ગયા હતા ત્યાં અમારું પોડકાસ્ટ શૂટ થયું હતું. પોડકાસ્ટ ગુજકાસ્ટ ચેનલમાં. તો એમાં તમે જોઈ શકો. માલદેભાઈ લીધું હતું. હા પછી મૈયારી થી માલદેભાઈ આવ્યા હતા એની પર લીધું હતું. તો લગભગ 3-4 ચેનલમાં અમારું પોડકાસ્ટ છે. આર ગુજુ વ્લોગ ઇન્ટરવ્યુ લઈ ગયો એટલે લગભગ આવું કંઈક આવે જાય કદાચ. નીરમ અલમેર તમારી જમીન કેટલી? મોસ્ટ ઓફ ધ આ જે કોમેન્ટ હે વધારે તમારે જમીન કેટલી હે? જમીન કેટલી હે? અમારે જમીન આમ તો 20 વીઘા હે
તો અમારી ને અમારા ઘરની ને અમે હે ને ભાગ્યું રાખીએ હે. તો ઘણી ફેરે વિડીયો વાત કરેલી હોય પણ કદાચ ઈ part નવા વ્યુઅર્સ આવે ને હા ખબર ન ખબર હોય ન ને. હોય અથવા તો ભૂલે જતા હોય તો ઘરની જમીન નથી 20 વીઘાનું અમે ભાગ્યું રાખીએ. પણ ઘરની જમીન સમજીને જ કામ કરીએ અમે ભૂલે જઈએ. ઓહો આ પ્રશ્ન હે ને સદીઓથી પૂછાતો આવે ને આનો જવાબ લગભગ કોઈ પાસે ને તારા પાસે હોય તો દે ને તે ભલા શાંતિ થઈ જાય અને આ પ્રશ્ન હે ને એસકે ગુજરાતી વ્લોગ એટલે કે એસકે ભાઈ આપણે એ પ્રશ્ન પૂછે લગ્ન કરાય કે ના કરાય ભાઈ આ ટૂંકમાં મસ્તીના અંદાજમાં પૂછ્યું હોય એટલે આપણે જવાબ એ પ્રમાણે દીધો કે ના લગ્ન ના હાસુકલા દે ને હા તે હા શુક્લા એ બધી એક જ છે કે લગ્ન કરાય કે ન કરાય એ આકીના જેવું છે કે તમે પીઝા ખાવા જાઓ તો ના તમને વેટર પૂછે તમારે આખો પીઝો ખાવો હોય તો તમને વેટર પૂછે કે આના 8 કટકા કરા કે 4 જ કટકા કરા એટલે લગ્ન કરો કે ન કરો બરાબર આ ઉપાધિ હાટું પૂછતા હોય ને પણ એ પેકેજ અલગ અલગ હોય લગ્નના ટેન્શનો ખુશીના એક અલગ પેકેજ હોય તમારે લગ્ન નો થયા હોય તો એના ખુશીના ટેન્શનના એ અલગ વિષય હોય એટલે ટૂંકમાં બધી થોડું ઘણું જોઈએ તો હવના પ્રમાણમાં સારું છે તમે લગ્ન ન કરો તો એ પ્રમાણે ટેન્શન ને પ્રોબ્લેમ ને બધી આવે ને કરો તો એ પ્રમાણે આવે જવાબ આપડો પડ્યો અમારે આ હે ને તો એસકે ભાઈ આ તમારા હે ને પ્રશ્નનો જવાબ મેં દે દીધો મેં તો નથી દીધો કોઈ નથી દે આ તો ખાલી મેં વાત કરી હાલો નેક્સ્ટ જયભાઈ ગલુડિયાની સેવા કરજે અને બિસ્કિટ બહુ ભાવે એને એમાં એવું હે કે જો અમારે હે ને લગભગ આ 4-5 વર્ષ ત્યાં કુતરી વિયાયા ને ગલુડિયા હોય તમને બધાની ખબર જ છે ને આ તો અમારી બાજુમાં કુતરી વિયાણી નાથી ગલુડિયા એવા મોટા થઈને આવ્યા આ નથી વિયાણી તો એને હે ને અમે ઘરનો ખોરાક જ ખવડાવીએ કોઈ દી કુતરા હાટું અમે બિસ્કુટ નેટ લીધા એને 1 ટાણું દૂધ પીવરાવીએ સાવ ઝીણકા ઉતા ને આવ્યા એ શકમાં અમે 2 ટાણા દૂધ પીવરાવતી હમણાં હે ને 1 ટાણું દૂધ પીવરાવા ને 2-3 ટાણા સાહ ને રોટલા ને દહીં એ હે ને ગલુડિયાનો ખોરાક છે ને એમાં એને સંતોષ છે. હવે પૂછે હે અમીરભાઈ ખાવડ આ રેગ્યુલર અમારા વ્યુઅર્સ છે જોકે ઘણા બધા રેગ્યુલર વ્યુઅર્સ છે કદાચ આમાં કોમેન્ટ નથી કરી એની તો બધાનો ખૂબ ખૂબ આભાર અને અમીરભાઈ પૂછે છે કે તમે ભાગ્ય રાખો કે ઘરની જમીન છે તો હે ને અમે હમણાં જ આગળ જવાબ દઈ દીધો અમારે ઘરની જમીન ને તમારા મેરેજ ને કેટલા વર્ષ થયા અમારા મેરેજ ને વર્ષાબેન પૂછે હે 6ઠું વર્ષ હાલે હા 19 માં થયા કઈ 19 ચોથો મહિનો કે 7મું એક હાલે ચોથો મહિનો કે 6ઠો મહિનો હા ચોથો મનોજ ગોસ્વામી પૂછે હે નાથીબેન ની ચેનલ કેમ બંધ કરી દીધી છે રેસીપી રેસીપી વાળી હા બસ સીતારામ રામ રામ તો હવે એનો જવાબ હે ને નાથી આપ્યો તમે તો રેસીપી ના ચેનલ માં તો એવું હે કે જો બધાયનો સપોર્ટ બહુ હારામાં હારો હતો પણ મારે હે ને ટાઈમ નું સેટિંગ ન આવતું એમાં કહું કે કેમેરામેન એક જોઈએ રેસીપી નો વિડીયો બનાવવો હોય તાર 2-3 કલાક દેવી પડે એમાં બેય નો હે ને કામ પડે ને એટલે મેળ નો આવે એકાદ થી વિડીયો બને જતો હોય ને વ્લોગ થી હે ને હજી કે રામ નો હોય તો હું બનાવે હગા એક દી ને હું નો હોય તો ઈ બનાવે હગા એટલે આ બેય ની હે ને ના કામ પડે એટલે કીક ને કીક કામ છે ને કઈ હોય જ એટલે કાયમી ની 2-3 કલાક વિડીયો હાટું એક ધારી નો દે હગીએ આ વ્લોગ તા કામ છે કે કટકે આખો દી આપણે બનાવતા હોય ને એટલે બને જાય એટલે એના હાટું કઈ પ્રિપેરેશન ન કરવું પડે વ્લોગ બનાવવા ન બને તો આ ટાઈમ નું હે ને સેટિંગ નો આવતું ને એવા હાટું પુગાતું ન તો એમાં અટાણે તો આલો કે નહીં ના હોય પણ માંડવી વાવી હોય ને એના જે કામકાજ ની ધબધબાટી બોલતી હોય ને તાર કોઈ વેતી ફેરવું ન થાય તો એવા હાટું થઈને ને બાકી તો બધાયનો પ્યાર ને સપોર્ટ હારામાં હારાવું તો એમાં 10,000 સબસ્ક્રાઇબર પણ હે મારે પણ આ ટાઈમ નું સેટિંગ નો આવતું એવા હાટું નેટ મૂકતી હું તો બીજો પ્રશ્ન પૂછે હે રણજીતભાઈ મોરી એ સેમ જ પ્રશ્ન હે રામ સીતારામ નાથીબેન અને રામભાઈ રામ સીતારામ તમારે કેટલા વીઘા જમીન છે અને તમારું ગામ શું છે તો જમીનમાં તમે આગળ તમને જવાબ દઈ દીધો ત્રીજો આવ્યો પાછો જમીન ઘરની ને 20 વીઘા ભાગ્ય રાખે ને અમારું ગામ હે મોબતપરા કુતિયાણા તાલુકો ને પોરબંદર જિલ્લો
અને હવે આપ બહુ પ્રશ્ન પૂછાય છે આ હા. કૃષ્ણાબેને પૂછ્યો કે ગુડ ગુડ News ન્યૂઝ કેદી કેદી આવશે તો એનો વિડીયો હે ને આપણે 2-3 મહિના પહેલા Q&A વિડીયોમાં જવાબ દે દીધો હે. તો એમાં જઈજો તો- ચેનલ માં વિડીયો જોઈજો એટલે તમને જવાબ જડે છે. તો બીજો પ્રશ્ન પૂછે હે જલ્પા જોશી, નાતીબેન તમારે કેટલા ભાઈ બહેન છે? તો ઈ પણ આગળ મેં જવાબ હા. દીધો તો પાછો દેતા કે અમે 3 બીનું હે ને 1 ભાઈ હે. હાલો હવે બીજો પ્રશ્ન પૂછે હે રામ પરિવાર, બા ક્યાં ગયા છે? તો બા ગયા હે માણાવદર. માણાવદર. અને હજે લગભગ 5-6 દી કાકા રોકા હે ના. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે છે રીટાબેન પંચાલ, રામ રામ સીતારામ, અમદાવાદથી નાગરભાઈ પરમાર. રામભાઈ, નાથીબેન તમારા બા બાપુ બધા મજામાં હે? તમારે કેટલા બહેનો છો? નાથીબેન તમે કેટલા ભાઈ બહેન છો? હા તો તેમજ જય માતાજી. ત્રીજો ચોથો પ્રશ્ન હા. આવ્યો. અમે 3 બીનું હે ને 1 ભાઈ છે. હવે રણજીતભાઈ મોરી પૂછે હે તમારે કેટલા વીઘા જમીન છે? તમારું ગામ આયલા કે આયલા કે હા રેડી આમ જ છે. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે રવિકભાઈનો, હાઉ ડુ યોર ફીલ વિલ યોર વિડીયો doesn't. doesn't get much views and respect of the અટાણે નહીં મળી આવે. આ ટૂંકમાં કેવા કામ માગે હે ભાઈ એ તમને ખબર પડી ગઈ કે તમારે વ્યૂ ઓછા આવે તો તમને મોટિવેશન ક્યાંથી મળે ડેઈલી વ્લોગ બનાવવાનું? તો એ મોટિવેશન નું કારણ તો હે કે આપણે જેટલા પણ સબસ્ક્રાઇબ કર્યું હોય, જેટલા પણ અમારા વિડીયો જોવે છે દિલથી જોવે બધા. દિલથી જોવે છે અને અમે દિલથી વિડીયો બનાવીએ. અને થોડોક અમને એક જાતનો શોખ કહી શકાય, એટલે કે બહુ બોલ્યું નથી. અને બાકી મોટું મોટિવેશન આપે ને તો યુટ્યુબ ખુદ જ આપે છે. હા. દર મહિને અમને મેસેજ આવી જાય કે $USD અમે તમારા બેંકમાં ટ્રાન્સફર કરી દીધા છે, તમે બેંકમાં જઈને જોઈ આવજો કે આવી ગયા કે નથી આવ્યા. તો આ પણ એક ખોટું નહીં બોલા, મોટું મોટિવેશન છે અમારું. ને પાછું 4-5 વર્ષથી યુટ્યુબ માં કામ કરીએ એટલે આનો એક લગાવ થઈ ગયો અમારે વિડીયો નો. એકાદો દી કરાક વિડીયો નો આગો થઈ ગયો ને વિડીયો નો બનાવવાનો હોય ને તો ઘરનું એટલું કામકાજ હોય છતાં ઈ થાય કે કઈ કામ જ અરે નથી, હક જ ન થાય. હક નો થાય. આજ વિડીયો નથી બનાવ્યો, આજ વિડીયો નથી બનાવ્યો. ટૂંકમાં એને એક આદત પડે ગઈ હમણાં વિડીયો એટલે બનાવવાની. ભલે ઓછા જોવે તોય એટલા અમારે સારું જ કહેવાય. અને અમારું ચેનલ જૂનું છે ને એટલે અમારે અર્નિંગ સારી છે, ખોટું ન બોલાય. બહુ સારી નથી પણ હાવ નબળી નથી, મીડિયમ હાલે, નોર્મલ. પછી આનંદ આહિર પૂછે કેટલા એકડ જમીન છે? તો હવે ઈ તો બહુ પ્રશ્ન પૂછી લીધા. હવે આરવી જાડેજા ઓફિશિયલ પૂછે છે કે જય માતાજી ને સીતારામ, તમારા જીવનમાં એક સૌથી ખુશીની વાત અને સૌથી દુઃખની વાત કઈ છે તે જણાવો. તો કદાચ યાદ કરવું પડે ને તોય કદાચ યાદ ન આવે. એટલી બધી દુઃખની વાત ને આવી જીવનમાં કોઈ દી કે એટલા બધા હાવ દુઃખી થેગા ને એટલી બધી કઈ સુખની વાત ને આવી કે એટલા બધા હાવ સુખી થેગા. હા, અટાણે દુઃખની વાત ઈ છે કે ઉપરથી પેપડા પાડે જો એને પંખી. મીતાબેન જાદવ માસીમાં પૂછે તો ઈ કે મારે તો કઈ પ્રશ્ન નથી પૂછવો. અરે એમ પ્રશ્ન પૂછવો નથી, મારે તો કઈ પ્રશ્ન જ નથી એમ. હવે રામભાઈ ઓડેદરા કહે છે કે મળવા આવવું છે. રામભાઈ આવો, મોસ્ટ વેલકમ. તમારું જ ઘર છે. ભરત કેસવાલા, યુટ્યુબર બનવું કેટલું અઘરું છે? પ્લીઝ રિપ્લે આપજો. ચોક્કસ રિપ્લે આપી દે. હું યુટ્યુબર બનવું અઘરું સ્ટાર્ટિંગમાં લાગે તમને, જ્યાં સુધી સબસ્ક્રાઇબર ને વ્યૂ ને ન થાય ને આવડતું ન હોય અને થોડોક અંદરથી ડિમોટિવેશન હોય કે કામ થાય, 5 માણસ વાતું કરતા હોય તાર અઘરું લાગે. પણ તમે તમારે મહેનતા કાં તમારે જો થોડોક ધગસ હોય કામ કરવાની, પાવરફુલ ઈચ્છા હોય તો તમને છે ને આ અઘરું ન લાગે, કઈ ગાયનું હેલું લાગે ને મજા આવે કામ કરવાની. જો કે જે કામમાં મજા આવે એ કામ તમે કામ કરો ને તો એ કામ ન લાગે. એટલે આવું હોય તમને અંદરથી કેટલું મોટિવેશન હે યુટ્યુબર બનવાનું એના ઉપરથી થાય. ને મારા પર્સનલ વાત કરા તો સ્ટાર્ટિંગમાં મેં કીધું એ પ્રમાણે અઘરું અમને લાગ્યું હતું જ્યારે સબસ્ક્રાઈબર નહોતા થયા, જ્યારે બહુ એટલા બધા કોઈ વિડીયો ન બનાવતા તારે નહીં બનાવતા
તો થોડુંક એવું હા ભરવાય જડતું હમણાં. જડતું એ બધું સહન કરવું પડે. નેક્સ્ટ ક્વેશ્ચન, તમારા ઘરમાં કોણ કેટલું ભણેલા છે? તો પેલા તો બાપા થી શરૂઆત કરીએ તો બાપો 3 ચોપડી ભણેલા હે ને. હા, 3 4. 3 પણ 4 બાપાની હે ને અટાણે એવું થાય કે જાણે 10 પાસ હોય ને એટલું આવડે, જે પેલાની ભણીતી રીવા ઉતે ને મારી માએ કઈક 2-3 ચોપડી જ ભણે ગયેલા હે, તો ઈ હિન્દી તો ફૂલ આવડે, પાવરફુલ વાંચતા. ઇંગ્લિશ ને તો આવડતું, હિન્દી ગુજરાતી પાવરફુલ આવડે. ને માની વાત કરીએ તો માતા પગીથી સડ્યા જ ને, મારા બાપો ને 2 બેન ભાઈ. ને મારી વાત કરા તો હું 8 ભણી ને આ 10 પૂગું હતું ને. ના પૂગે ગોતો હેઠે આવીને હીરામણ કર્યું હતું ને. બસ હવે પ્રશ્ન નથી પૂછ્યો, અનંત રાજુભાઈ પૂછે હે, પૂછતા હા ટૂંકમાં પૂછે હે, પશુઓની જેમ ખાવું પીવું અને સુવામાં આખું અમૂલ્ય જીવન વિતાવી નાખવા કરતા તમે ક્યારેક એવું નથી થતું કે કંઈક એવું કરીએ કે દેશ અથવા દુનિયાને હંમેશા માટે યાદ બનીને રહી જઈએ? આ તમે તો બહુ ફિલોસોફી પ્રશ્ન પૂછ્યો હોય, ટૂંકમાં કોમેડી વેમાં પૂછ્યો હે. તો જો ભાઈ હું તમને હે ને મને તો કાયમી વિચાર આવે, પણ હવારી પછી ઉઠા ને ત્યાં થાય કે કોઈ નહીં કરવા વાળા હે ઘણા કરી. એ તમે હું પ્રશ્ન પૂછા કે તમે કેટલાક કિલ્લા સર કર્યા હતા સુધી મીતા કયો? નેક્સ્ટ ક્વેશ્ચન, તો દમયંતી સોની પૂછે છે કે રામભાઈ તમારે કેટલી બેન છે અને બહેનોને કેટલા ભાણિયા છે? અને બધાના નામય આપો, બધાયના નામય આપો. હા, બહુ જોરદાર પ્રશ્ન કર્યો તમે. તો જો મારે હે ને ભગવાનની દયાથી 4 બેન ભાઈ, એક જીવતીબેન, લીલીબેન, રાંભીબેન અને શાંતિબેન, અને હું એનાથી નાનો. અને તો શાંતિબેન ની 2 દીકરીઓ હે, એને એકનું નામ હિરલ હે ને એકનું નામ ક્રિશા હે, ને રાંભીબેન ની 2 દીકરા હે. એ માણેકવાળા હારે નામ જ દીધી છે. એ માણેકવાળા હે. રાંભીબેન ઘોડાદર હે, એને 2 દીકરા છે, એક હિતેશ ને એક અજય. ને લીરીબેન દેરોદર હારે છે, એને એક દીકરો છે વિજય. ને જીવતી ની 2 દીકરી ને એક દીકરો છે. 2 દીકરીઓ હારે છે, ને દીકરાનું નામ અનિલ હે, ને 2 દીકરીઓનું નામ આરતી ને મનીષા. ઓકે, ડન. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્નમાં તો એક કે તમે માણાવદર બાજુ રહો છો? માણાવદર બાજુ કદાચ ન કહી શકીએ, કારણ કે માણાવદર અમારે આથી થાય 22 થી 23 કિલોમીટર. અમે રહીએ કુતિયાણા બાજુ કહી શકો, પણ અમારે ટૂંકમાં પગ હેઠ જ કહી શકાય માણાવદર. તો એ બહુ જાજુ સેટું ન કહેવાય, 20-22 કિલોમીટર થાય. ને જીવતીબેન તો ના જ હારે છે, એટલે અમારે આવક જાવક વધારે ચાલુ હોય. નેક્સ્ટ ક્વેશ્ચન, રસિક પટેલ, તમારા ગામથી માણાવદર કેટલા કિમી થાય છે? રસિકભાઈ, મંજુલાબેન, માણાવદરની બહુ ડિમાન્ડ છે ને, માણાવદરના ઘણા પ્રશ્ન આવતા હોય. તો હા, મેં આગળ જ કીધું કે 22 થી 23 કિલોમીટર થાય, અને જવાનું હતી સીધું સૌટાવાક, ત્યાંથી પછી પાજોદ, બાટવા, માણાવદર ને હરાડિયા. હા. નેક્સ્ટ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, કાના કેસવાલા, હાલો રામભાઈ ને સીતારામ, તમે યુટ્યુબમાં વ્લોગ બનાવવાનો વિચાર ક્યાંથી? મેં ઘણા ચેનલોમાં વાત કરી, ઇન્ટરવ્યુમાં વાત કરી કે રાજુ મારો મિત્ર હે, આગળ જે અનંત કારાહી જે આગળ જેનો ક્વેશ્ચન આવ્યો હતો ફની વેમાં, તો એની મને પૂરેપૂરું પ્રોત્સાહન આપ્યું. મને વ્લોગ વસ્તુ શું હે એ ખબર નહોતા, તારી એને કીધું હતું વ્લોગ બનાય, એટલે મને પ્રેરણા કોઈની જોવે જ નતા આવી. મને મારા મિત્ર મને રસ્તો આપ્યો કે તું આમાં વિડીયો બનાય, તો એટલે મેં ચાલુ કર્યો. વિડીયો જોતો નહીં, કારણ કે મને વિષય જ નતો. હું યુટ્યુબમાં કીધું સંભળાતા હે જાણી, યુટ્યુબમાં બીજું હું કઈ જોતો જ નહીં, મૂવી કે કઈ વસ્તુ નહીં. એટલે મને બનાવતા, પણ તાર મને એમ ન થતું કે આ વસ્તુ શું છે. મેં ટૂંકમાં કોઈ ધ્યાન જ નથી દીધું. કે પછી એને કીધું ને કે આ રીતના વ્લોગ બનાવે ને આ રીતના બધા બનાવે, પછી હું થોડોક આમાં ઊંડો ઉતર્યો ને ધીરે ધીરે. ભગવાનની દયાથી ઘેર ઘેર આપણે યુટ્યુબર ભાઈઓ છે. હા, ઘણું બધું એવું કારણ કે એક બનાવતા એટલે પછી જોવે ને ઈ થાય કે આ બનાવે તો આપણે બનાવીએ.
આપણી વાંધો કામ હે ખબર, આપણી નવું કરવામાં બહુ વંશ થાય નવું હમ. કોઈ સમાજે નવું કઈ ન કરવા દે ને આપણી કાંક ને કાંક બીતા હોય. બીતા હોય, અટકતા હા, હોય ઈ કે તો આ નવું- વાતો કરી હે, આઈ હા. કી હે, ઉઈ કી હે, પણ કામ કહેવાય કે એક જરાક આગળ નીકળે જાય, સક્સેસ થઈ જાય ને પછી ઈ ની માણસ આપણા પાસે આવે. હા ને ઈ આપણા પાસે પ્રેરણા લેતા હોય કે તમે હા. આ કઈ રીતે કામ કરો છો. કામ કરો ને એમાંથી કેટલા રૂપિયા આવે ને આ ને તે ને મહેનતા પગાર ચાલુ થઈ જાય ને પછી વાંધો ન આવે, જ્યાં સુધી પગાર ન હતો ને ત્યાં સુધી ઈ કે આમાં ટાઈમ પાસ કરે ને આની કામ હે ને આય ને ઉય ને. અમારે તો કામ કેતા કે ડોહલા કામ કરે ને આ બે વિડિયા બનાવે. અમારે ઈ બહુ સાંભળવાનું એક વાર ઓલું થયું હતું કે ડોહલા પાસે કામ કરાવે ને આ બે હાથમાં ફોન લઈને ઊભા રહે. પણ એ વટાણે ખબર પડી કે ના ના હજી કરતા હતા એ બરાબર કરતા હતા. એટલે આવું બધું હે થોડું ઘણું સાંભળવું પડે કે કાંક આગળ આપણે નીકળવું હોય તો થોડુંક સહન શક્તિ રાખવી પડે. હાલો તો આ પેપડાની સાથે આ તો આપણો Q&A વિડીયો હાલે. તો તમને કેવોક લાગ્યો એ કોમેન્ટ કરજો અને કોઈના પર પ્રશ્ન ભૂલથી રેજાતા હોય તો દિલથી સોરી. નેક્સ્ટ ટાઈમ બનાવ્યું તાર વારો લઈ લઈ લીધું લેજો. નકા કોમેન્ટ કરી દેજો, કોમેન્ટમાં તમને જવાબ આપી દઈશું. તો મળ્યું એક હવે તો નવા વ્લોગમાં જ મળ્યું. તો ટાટા બાય બાય જય શ્રી બાય રામ. બાય.